પરીક્ષિત કહે છે કે હે ભગવાન, ભગવાને આ સૃષ્ટિ બનાવી કઈ રીતે, ઉત્પન્ન કઈ રીતે થઈ, આ સૃષ્ટિનું નિર્માણ ભગવાને કઈ રીતે કર્યું? હે પરીક્ષિત, જે છે ને આ સૃષ્ટિ એકમાંથી એમને અનેક થવાની ઈચ્છા થઈ એટલે બનાવી. ભગવાન બાલ્ય સ્વરૂપ ધારણ કરી અને કે વડનું પાંદડું છે એ પાંદડા ઉપર જે કહેવાય યુગો યુગાંતર સુધી સૂતા રહેલા. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटशपत्र शपुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. આવી વડના પાંદડા ઉપર ઘણા વર્ષો સુધી યોગ નિંદ્રાની અંદર સૂતા રહે છે અને ભગવાન જ્યારે નિંદ્રા પૂર્ણ કરી અને ઉઠે છે, ચારે બાજુ નજર કરે છે તો એમના સિવાય બીજું કંઈ છે નહીં. ત્યારે ભગવાન ધીમે ધીમે પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે. જે વડનું પાંદડું હોય છે ધીમે 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 ભગવાનના સંકલ્પ માત્રથી એ શેષનાગની શૈયા બની જાય છે અને એ શેષનાગની શૈયા ઉપર પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ ચતુર્ભુજ સ્વરૂપો ધારણ કરી અને બિરાજમાન છે ને એમને સંકલ્પ થયો કે મારે એકમાંથી અનેક થવું છે અને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. ત્યારે આ સમગ્ર જે સૃષ્ટિ છે એ સૃષ્ટિની અંદર ભગવાનનો એક તત્વ બહાર નીકળ્યું અને જે તત્વ બહાર નીકળ્યું એને તામસ તત્વ કહેવાય છે અને એ તામસ તત્વથી સંપૂર્ણ જે છે આકાશ રચાયું અને આકાશ રચાયું એના પછી ભગવાનનું એ મહત તત્વ જે છે એ મહત તત્વ એટલું ફેલાવ્યું કે એની અંદરથી અગ્નિ, પૃથ્વી, વાયુ અને જલ એનું નિર્માણ થયું અને પાંચ તત્વથી એ બધું નિર્માણ થઈ જાય છે. ત્યારે પરબ્રહ્મ પરમાત્માએ એમના નાભીની અંદરથી કમળ પ્રગટ થાય છે અને નાભીમાંથી જે કમળ પ્રગટ થાય છે એની નાળ એટલી ઊંચી જાય છે કે એ કમળમાંથી નીચે દ્રષ્ટિ કરે તો જોઈ શકાય નહીં, એટલી એ નાભીની નાળ ઊંચી જાય છે. કમળની નાળ જે છે નાભીમાંથી એટલી ઊંચી જાય છે અને એ કમળ જ્યારે ખીલે છે ત્યારે એ કમળની અંદરથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય છે. બ્રહ્માજી એ કમળની ચારેય દિશાઓમાં આમ તેમ જુએ છે. કમળની બહાર એટલું વિશાળ કમળ હોય છે. કમળ એટલે આપણે અત્યારે જે કમળ જોઈએ છે કે આવું કમળ એવું નહીં, વિશાળ કમળ કે જે કમળની આ બાજુનો છેડો શોધવા જાય તો પણ ના મળે, આ બાજુનો છેડો શોધવા જાય તો પણ ના મળે, કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કોઈ પણ છેડો શોધવા જાય તો એ કમળનો છેડો મળે નહીં, એટલું વિશાળ કમળ. અને એ વિશાળ કમળની જ્યારે બ્રહ્માજી આમ પ્રદક્ષિણા કરવા જાય છે પણ પ્રદક્ષિણા થઈ શકતી નથી, ત્યારે એમને થાય છે કે આ કમળની નાળ છે એમાં મને પ્રવેશવા દેજો. કમળની નાળમાં પ્રવેશ કરી અને એનો નાળનો આખો તાર શોધવા જાય છે પણ ઘણા વર્ષો સુધી બ્રહ્માજી ફરે છે પણ એનો કોઈ છેડો મળતો નથી, એનો અંત મળતો નથી. એટલે બ્રહ્માજી પાછા કમળ ઉપર આવે છે અને કમળ ઉપર આવીને બેસી જાય છે. શું કરવું, કોનું ધ્યાન કરવું અથવા તો હું શું કરું એવું કંઈ સમજાતું નથી એમને. હું કોણ છું, કઈ રીતે હું ઉત્પન્ન થયો અને મારે શું કાર્ય કરવાનું છે આ બધી કંઈ બ્રહ્માજીને ખબર પડતી નથી.
અને એવા સમયમાં બ્રહ્માજીને શબ્દ, ભગવાને જે મહત તત્વ રચ્યું એની અંદરથી આકાશમાંથી એમને શબ્દ સંભળાય છે, તપઃ તપઃ તપઃ. હે બ્રહ્માજી, તમે તપ કરો, તપ કરો, તપ કરો. ત્યારે બ્રહ્માજી અવિરત રીતે તપ કરે છે. જે મેં તને પરીક્ષિત સમજાવ્યું કે સૌથી પહેલા કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો બેસતા શીખવું પડે. એટલે બ્રહ્માજી પણ પહેલા આસન લગાવી અને બેસે છે, તપ કરે છે. અને એવું અવિરત રીતે તપ કરે છે તો એ તપના કારણે બ્રહ્માજીને ભગવાન શ્રી હરિ નારાયણના દર્શન થાય છે. અને ભગવાન શ્રી હરિ નારાયણના દર્શન થાય છે એટલે દર્શન થતાની સાથે જ બ્રહ્માજી છે, બ્રહ્માજીને સંકલ્પ માત્રથી ભગવાન વેદોનું જ્ઞાન જે છે ને બ્રહ્માજીને કરાવી દે છે. અને જ્યારે વેદોનું જ્ઞાન બ્રહ્માજીને થાય છે ત્યારે અમને ખબર પડે છે કે હું કોણ છું. ભગવાનની આજ્ઞા માગે છે કે ભગવાન મારા માટે શું કાર્ય છે, શું કર્તવ્ય છે. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ તમારે આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિનું સર્જન કરવાનું છે અને એ કાર્યભાર હું તમને સોંપું છું. ત્યારે બ્રહ્માજી જે છે એ આ સૃષ્ટિનું સર્જન કરે છે. અને આખું સૃષ્ટિનું સર્જન જ્યારે બધું થઈ જાય છે ત્યારે બ્રહ્માજી જે છે એ ભગવાનને મળવા જાય છે વૈકુંઠમાં. અને વૈકુંઠમાં ભગવાનને મળવા જાય છે એ વખત ભગવાનને કહે છે કે હે ભગવાન, હે નારાયણ, તમે કહ્યું તો એ પ્રમાણે મેં આ સૃષ્ટિનું સર્જન કરી દીધું અને આખી સૃષ્ટિ અત્યારે ખૂબ સારી રીતે ચાલી રહી છે. તો હવે મારા માટે શું આજ્ઞા છે? એટલે ભગવાને કહ્યું કે સૃષ્ટિનું સર્જન કરી દીધું હોય તો હવે સૃષ્ટિને ખૂબ સારી રીતે તમે ચલાવો. એટલે બ્રહ્માજીએ કહ્યું ભગવાનનું સૃષ્ટિને ચલાવવા માંગુ છું, પણ મેં અત્યાર સુધીમાં જે સર્જન કરી દીધું છે એ બધું સ્થળ સ્વરૂપ મેં સર્જન કર્યું છે. કોઈ વસ્તુની અંદર હું પ્રાણ નથી પૂરી શક્યો. બધું બનાવ્યું છે પણ અલગ અલગ વસ્તુ. સમજો કે આપણે કોઈ એન્જિનિયર હોય, એ આપણા મનુષ્ય જેવી આબેહૂબ મૂર્તિ બનાવી દે પણ એમાં પ્રાણ પૂરી દે? એટલે હું બધું સર્જન તો કરી શક્યો છું. મેં પશુ બનાવ્યા, પક્ષી બનાવ્યા, અલગ અલગ પ્રકારની યોનિઓ બનાવી, બધું બનાવીને મેં મૂકી દીધું છે, પણ એની અંદર હું પ્રાણ નથી પૂરી શક્યો. ચૈતન્ય તત્વ જે છે એ હું નથી પૂરી શક્યો. ત્યારે બ્રહ્મ પરમાત્મા જે છે એમને કહ્યું કે એમાં તમને બાધા ક્યાં આવે છે, અડચણ ક્યાં આવે છે? એટલે કીધું કે આજે તમે અલગ અલગ પ્રકારના તત્વો બનાવ્યા છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ, આકાશ, આ બધા સ્થિર તો રહેતા નથી. કોઈ જગ્યાએ વાયુ વધી જાય છે, કોઈ જગ્યાએ અગ્નિ વધી જાય છે. અને આ બધાને એકત્ર કરવાની કોશિશ કરું છું પણ આ થઈ શકતા નથી. ત્યારે પર બ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણ વિરાટ પુરુષનું રૂપ ધારણ કરે છે. અને વિરાટ પુરુષનું રૂપ ધારણ કરી આ પાંચે તત્વો જે છે, પાંચે તત્વોને તે પોતાનામાં સમાવી લે છે. અને પાંચે તત્વોમાં જે પોતાનામાં સમાવી લે છે એનાથી અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ, આકાશ આ બધાનું નિયંત્રણ થઈ જાય છે. અને નિયંત્રણ થયા પછી એ વિરાટ પુરુષ પોતાના શરીરમાંથી અલગ અલગ વિભિન્ન ખંડ ઉત્પન્ન કરે છે. પોતાની નાભી ચક્ર છે, એ નાભી ચક્રથી જે નીચેનો ભાગ છે એ બધા અલગ અલગ પ્રકારના પાતાળ લોકો રચે છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, બધા અલગ અલગ પ્રકારના પાતાળો જે છે રચે છે. અને જે નાભી ચક્રથી ઉપરનો ભાગ છે એમાં આકાશ છે, આકાશથી આગળ જાઓ તો ગ્રહ ચક્ર છે, ગ્રહ ચક્રથી આગળ જાઓ તો સ્વર્ગલોક છે,
પછી જનલોક છે, તપલોક છે, મહર્કલોક છે, બ્રહ્મલોક છે, અને એમ કરતા કરતા આગળ ભગવાનનું વૈકુંઠ છે. એમ આ પ્રમાણે વિરાટ પુરુષ સમગ્ર સૃષ્ટિ જે છે, સૃષ્ટિને પોતાના શરીરમાં સમાવી લે છે. અને એવી રીતે બ્રહ્માજીનું કાર્ય જે છે એ ભગવાન સિદ્ધ કરે છે. જેમને જેમને બ્રહ્માજીએ જે જે યોનિઓ બનાવી છે એ યોનિઓની અંદર પરબ્રહ્મ પરમાત્મા પોતાનું જે ચૈતન્ય તત્વ છે એ ચૈતન્ય તત્વ આ બધામાં એ અર્પણ કરે છે. એ ચૈતન્ય તત્વને આપણે આત્મ તત્વ તરીકે ઓળખીએ છીએ. એ ચૈતન્ય તત્વ પર બ્રહ્મ પરમાત્મા જ્યારે બધાનામાં મૂકે છે ત્યારે બ્રહ્માજી આ સૃષ્ટિની અંદર જે 84 લાખ યોની બનાવી એ બધામાં એ જીવો જે છે એ જીવો પ્રગટ થાય છે. એટલે આપણા સર્વ મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, દરેક જીવાત્મા જે છે એના હૃદય કુંજની અંદર પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ છે. એ નારાયણનું પરમ તત્વ જે છે એ બિરાજમાન થયું છે.